આજે એક વસ્તુ હું ડિક્લેર કરવા જઈ રહ્યો છું, એક નવું પગલું ભરવા જઈ રહ્યો છું. આપણે ડેલી બ્લોગ તો ચાલે જ છે ગાઈઝ, એની સાથે સાથે હું કરવા જઈ રહ્યો છું. હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં छोटा सा नन्हा सा वैसा बच्चा सोया हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે આજે વહેલી થઈ ગઈ છે, જો મસ્ત નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. આજે માથું થોડુંક ધોયું છે એટલે જો મસ્ત લાગતો હોય આજે છે ને, એકદમ ગોરો ગોરો લાગું છું ને આજે. બાકી પેલો કાળીઓ હતો, હવે થોડોક ગોરો લાગું છું. રૂમાલ બાંધીને જાઉં છું ને નોકરીએ, એટલે થોડુંક બચે છે. બાકીને તો આખું મોઢું કાળું થઈ જાય, હાથ પણ કાળા થઈ જાય. અને બધું પહેરીને નીકળું છું એટલે ચાલે. આજે એક વસ્તુ હું ડિક્લેર કરવા જઈ રહ્યો છું, એક નવું પગલું ભરવા જઈ રહ્યો છું. આપણે ડેલી બ્લોગ તો ચાલે જ છે ગાઈઝ, એની સાથે સાથે હું કરવા જઈ રહ્યો છું. આપણા ગુલાબજાંબુ તો પતી ગયા છે, પણ એનો ડબ્બો હજુ એમને એમ જ છે જો ગુલાબજાંબુનો, કેમ કે હજુ ચાસણી બચાવી રાખી છે. જો હજુ જરૂર પડશે, ગુલાબજાંબુ બનાવવાના છે હજુ બી, એટલે ચાસણી તો ફેંકી નહીં દેવાય, એટલે એમ જ રાખી મૂક્યો છે ગુલાબજાંબુનો. હવે ફ્રીજમાં હું છે ને તમને બતાવું. મેં જો ચોકલેટનો હજુ એમને જ છે. હજુ એક ચોકલેટ આપણને ભાવે નહીં વધારે, એટલે આ ચોકલેટ એમને પાડી રહે. જો પણ ડેરી મિલ્ક ને આઈસ્ક્રીમ હોય અહીંયા તો ભાઈ 2 દિવસનો ખાલી ખેલ છે, ખાલી 2 દિવસનો. બાકી બધું તો આપણું બધું સામાન છે. આ બધો પાઉંભાજી, મસાલા, પીઝા, આપણે ચટાકેદારવાળા માણસ એટલે આપણે ત્યાં બધું જ પડી રહે, બધું જ મળી રહે આપણા ત્યાં. કેમ કે ભાઈ આપણે દરરોજ નવું નવું ખાવાનું જોઈએ એટલે. ને મમ્મી હમણાં ગયા છે એનું કામ કરવા થોડુંક, કેમ કે લગ્ન હવે નજીક આવી ગયા છે, એટલે લગ્નની તૈયારી પણ હવે ચાલુ કરવી દેવાની છે. એટલે હવે બધું કામ ફટાફટ કરવાનું છે. કપડાં સીવડાવવાના છે, જે બાકી છે એ વસ્તુ બધું કરવાનું છે. લગ્નમાં બહુ જ મજા આવવાની છે. ગઈ વખતે ખબર ને વડોદરા ગયેલા અમે, કેવી મજા આવેલી લગ્નમાં, એટલે આ વખતે પણ એવી જ મજા આવવાની છે લગ્નમાં, ને બહુ જ ધમાલ કરવાના છે. પાછું લગ્ન સાથે 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 તો આપણે નવું સ્ટાર્ટઅપ કર્યું છે મિની વ્લોગનું, એટલે પણ એમાં બી મજા આવવાની છે. તો જમવા બનાવ્યું છે રોટલી, ટીંડોળાનું શાક છે, ચીઝ, ને આ છે આલુ પરોઠા અને છાશ. આલુ પરોઠા કાલના છે, કાલે મેં નહોતું ખાધું કેમ કે હું જમવા ગયેલો આપણે ત્યાં ભંડારો હતો ત્યાં, એટલે આલુ પરોઠા કાલના બચ્યા છે તે આજે બનાવીને ખાઈશું. અને એના પર આપણે નાખ્યું ચીઝ. હવે ચીઝ આટલો જ બચ્યો છે ખાલી, તો એટલે હું લાવવું પડશે. તો ખાઈએ પછી તમને મળીએ. ગુડ આફ્ટરનૂન ગાઈઝ, ગુડ આફ્ટરનૂન કહેવાય ને, કેમ કે તડકો થઈ ગયો છે અને બપોર બી થઈ ગઈ છે, એટલે ગુડ આફ્ટરનૂન. ભલે સવારે તો તડકો બી હોય ને તો બી ગુડ આફ્ટરનૂન કહેવાનું હવે તો, કેમ કે તડકામાં બહાર નીકળીએ એટલે ભાઈ ગુડ આફ્ટરનૂન જ કહેવાય આપણે તો. તો હવે જઈએ છીએ નોકરી પર, અને હમણાં બહુ જ એટલે બહુ જ ગરમી લાગે છે. ફરીથી ઉપરથી મોડું થઈ ગયું છે, 2:30 તો અહીંયા જ વાગી ગયા, કેમ કે મેં બેઠેલો તરબૂચ ખાવામાં છે ને રમતમાં તો 2:30 વાગી ગયા. તો કઈ જો ધીમે ચલાવું છું, કેમ કે બહુ પવન આવે છે હમણાં. બ્લોગમાં પવન આવે તો અવાજ કટ થાય થોડો. જો એટલો બધો પવન આવે છે. જય માધવ દાદા. આપણે માધવ દાદા નથી મળતા, મને ખબર છે. જલ્દી આપણે માધવ દાદાને મળવાનું છે, કેમ કે 2-3 દિવસ જઈએ છે. મેં તમને પહેલા બ્લોગમાં કીધેલું કે છે ને ભાઈ આપણે માધવ દાદાને મળવાનું છે. આરતીમાં દરરોજ જવાનું છે, પણ દરરોજ જતા નથી આપણે, કેમ કે ઉઠી એટલા વાગે, એડિટિંગ એટલા વાગે કરીએ, વ્લોગ એટલા વાગે મૂકીએ. કેમ કે મેં કીધેલું કે ડેલી બ્લોગ ચાલુ કરશું ને ત્યારે 8 વાગે આપણો બ્લોગ આવી જશે, પણ હવે 10 વાગે બ્લોગ આવે. 10 વાગે, 8 વાગે તો આવતો જ નથી. 8 વાગે ખાલી કેટલા બ્લોગ આવ્યા હોય ખબર? 20 કે 30 બ્લોગ 8 વાગે આવ્યા હોય, બાકી 10 વાગે બ્લોગ આવે છે. પણ શું ગાઈસ, રાતના હું થાકી જાઉં છું, પછી સવારે એડિટિંગ કરું છું, પણ પ્લસ ઉપર વાઈફાઈનો પ્રોબ્લેમ, કેમ કે વાઈફાઈ નથી એટલે થોડુંક વાર લાગે. પણ આપણે સ્ટ્રગલ કરીએ છીએ, અને આપણે વ્લોગ આવે છે ને એ મેઇન વાત છે. ભલે થોડુંક મોડો આવે છે, જે થાય સારા મળે થાય. વ્લોગ આવે છે ને અને આવતો જ રહેશે, અને હવે શોર્ટ મિની વ્લોગ પણ આવશે હવે, એટલે બધું જ સાથે સાથે થઈ રહ્યું છે. ધીમે ધીમે સ્ટેપ ઉપર ચડતા જઈએ છીએ આપણે. આપણી ડ્રીમ બાઇક હતી ગાઈઝ, આ હવે હમણાં નથી. જ્યારે આપણે નાના હોય ને ગાઈઝ, ત્યારે બી એક ડ્રીમ બાઇક હોય. તમારી ડ્રીમ બાઇક હતી, હજુ પણ મને બહુ ગમે છે, પણ 2 લાખ રૂપિયાની ગાડી છે ગાઈઝ. 2 લાખ 1.5 લાખ રૂપિયાની ગાડી છે, પણ લઈશું, ભવિષ્યમાં લઈશું. પણ હમણાં ડ્રીમ બાઇક નથી આપણી, હમણાં બીજી છે આપણી. જલ્દી આવી ગયા છે નોકરી પરથી, કેમ કે એમણે પણ કશે બહાર જવાનું હતો, અને એમને પાછો ક્લાસ હોય છે 8:30 વાગ્યાનો, એટલે મને જલ્દી છોડી દીધો. 7:45 તો આવી બી ગયો ઘરે, બાકી હું 8 વાગે જેવું આવું છું. તો હમણાં જમવામાં બનાવ્યું છે દાલ ફ્રાય, અને આ છે ભાત જ છે આઈ થિંક તો. હા, ભાત જ છે. રોટલી છે અને કોબીજનું શાક છે. કોબીજનું શાક કઈ ગયું? તો ભાત તો આમાં જ છે, તો આમાં શું છે? કોબીજનું શાક હોય કદાચ, તો જોઈએ હવે. હા ભાઈ, આપું છું.
પહેલાં આપવું પડશે ખાવાનું, બાકી મેવ મેવ કરીને મૂકશે. પહેલાં નીચે આવતી હતી, પહેલાં 2-3 બિલાડી હતી, તો એને છોકરા એટલે એનો કોઈ છોકરો હે, પણ પહેલાં બધી બિલાડી નીચે અહીંયા આવતી બેસતી. પણ હવે ખબર નહીં, હવે આ નીચે નથી આવતી. નીચે આવ નહીં, નીચે આવ, નીચે આવ. મેવ મેવ નહીં કર, નીચે આવ, નીચે આવ, નીચે આવ. નહીં આવું, રીસાઈ ગઈ, નથી આવું, ના પાડે છે. ગવારનું શાક બનાવ્યું છે, કોબીનું શાક હતું પણ ગવારનું થઈ ગયું. મમ્મી મને ફોન કર્યા કરે પહેલાં જોબ પર કે હું ખાવાનું મમ્મી જોબ પર જાઉં છું, ખાવાનું પૂછવા નહીં જતા. હાલથી નહીં થાય, હાલથી બની જશે. ના ભાઈ પૂછજો, એવું નહીં કરતા. કયું પિક્ચર? આખો દિવસ પિક્ચરનું જ કરવાનું. કયું પિક્ચર? એ તો ઇંગ્લિશ પિક્ચર છે મમ્મી. ઇંગ્લિશ નથી હવે, તો ઋત્વિક રોશન ટાઈગર શ્રોફનો પેલું છોટા મિયા બડે મિયા એ જ છે હમણાં ટાઈગર શ્રોફનું ને. બ્રો હવે ડ્રેસ લાવ્યો એ તો બતાવો ગાઈઝને. નથી એવું કયો બતાવો ને. ના બતાવો મમ્મી, એવું નહીં કરવાનું. નથી હવે લાવ્યો ના, પછી નહીં મેં બતાવ. ના કે મમ્મી હવે ડ્રેસ લાવ્યો છે પણ બતાવ ના પાડે છે, એટલે હવારે અમારી બોલાચાલી થઈ ગયેલી મમ્મીની મારી. બતાવતો નહોતા, પહેરેલો તોય બતાવતા નહોતા. મેં બતાવો ને એક પછી એકદમ પછી કે સરપ્રાઈઝ કે તૈયાર થઈને હે બતાવીશ. જો મને હાટલે ના ફોટો, એનો ફોટો શૂટ બતાવ મમ્મી. કરવાના છે મારે, આવું નહીં, તારે બેનને ના આવું નહીં મમ્મી. બતાવ ને એક બતાવ ને, બતાવ. ઊંધી લેશું હો. માંગ નહીં, ઊંધી લેતી જોડી પેક કરવાનું. મી દાખો ને કાઢું બતાવી દઈશું કાઢીને. કાલ બાદ કાલે પાકું ને, જો કાલે કીધું છે ગાઈસ પાકું હે ને મમ્મી. જ્યાં સુધી મિલર છે ને ગાઈસ ત્યાં સુધી બધું પોસિબલ છે. ખાલી કેટલા રન જોઈએ છે? કેટલી બોલમાં કેટલા રન જોઈએ? 17 બોલમાં 44 રન જોઈએ ગાઈસ. અહીંયા ભાઈ આગળ જોવે છે એટલે સારું છે. મિલરની હું થોડીક તારીફ કરી ગાઈસ, મિલર બોલ આઉટ થઈ ગયો. ખાલી ખોટી તારીફ કરી ને એની આપણે, આઉટ થઈ ગયો હારો. બોલો ખાલી 6 બોલમાં 19 રન બાકી છે. ચલ ચોક્કો જોઈએ, ચોક્કો જલ્દી. ગાઈઝ બહુ હેવી રહીમાં પણ નહીં જીતા, કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ બેટર લક. તો ચલો ગાઈઝ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા. ગુજરાત તો હારી ગઈ છે પણ બહુ જ મજા આવી ગઈ, રસાકસીની મેચ હતી. તો મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય બાય, સી યુ. નવા બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ. બાય.